નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। સવારે ઉઠતાની સાથે જ આપણે કેટલાક જરૂરી એવા કામ જો રોજ કરવાના શરૂ કરીશું તો એનાથી આપણું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે। અને આજના સમયની તાતી જરૂરિયાત છે સ્વાસ્થ્ય સારું રાખવું। અને સ્વાસ્થ્ય સારું રહે એના માટે બધા લોકો ખૂબ જ પ્રયત્નો કરતા હોય છે। અત્યારે મેઇન પ્રોબ્લેમ કરંટ સિચ્યુએશન પ્રમાણે જોવા જઈએ તો લોકોની હેલ્થ ખરાબ થતી જાય છે। એમને વિટામિન્સ મિનરલની ડેફિશિયન્સી સાથે સાથે ઓબેસિટી સૌથી મોટો પ્રશ્ન બનતો જાય છે। ડાયાબિટીસ, થાઇરોઇડ, હાર્ટ ડિસીઝ આવા બધા પ્રોબ્લેમો દિવસે ને દિવસે વધતા જાય છે। તો ખરેખર આવા પ્રોબ્લેમોથી આપણે દૂર રહેવું હોય, આપણી લાઈફને આપણે હેલ્ધી બનાવવી હોય, ફિટ રહેવું હોય, સ્વસ્થ રહેવું હોય તો એના માટે સવારમાં ઉઠીને આપણે થોડાક કામ એવા કરીશું કે જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેશે। તો એવા કયા કામ આપણે કરવા જોઈએ એના વિશેની હું આજે આપણી સમક્ષ ચર્ચા કરવાની છું। તો આ વાત સમજવા માટે, જાણવા માટે છેક સુધી બન્યા રહો। અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો। એક તો આપણે સવારે ઉઠતાની સાથે જ મોટાભાગના લોકોની હેબિટ હોય છે કે એમને ચા પીવા જોઈતી હોય છે। તો આપણે સવારે ઉઠતાની સાથે જ 2 ગ્લાસ સાદું પાણી પીવું જોઈએ। 2 ગ્લાસ સાદું પાણી પીવાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે। સવારમાં પાણી પીવાથી આપણને શું ફાયદો થાય છે એના વિશે મેં અલગથી વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ શકો છો। એની ડિટેલ, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે એ વિડીયો વિશેની માહિતી મેળવી શકો છો। સવારે ઉઠતાની સાથે જ આપણે 2 ગ્લાસ પાણી વાસી મોઢે પીએ છીએ તો એનાથી આપણું ડાયજેશન સારું રહે છે અને એ સિવાય આપણને ઘણા બધા ફાયદા થતા હોય છે। અને ત્યાર પછી આપણે ફ્રેશ થઈ અને મોર્નિંગ વોકમાં નીકળવું જોઈએ। મોર્નિંગ વોક આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે। સવારમાં ચાલવું એ ઘણો જ ફાયદો કરે છે અને વોકિંગથી કેટલા ફાયદા થાય છે એના વિશે પણ મેં અલગથી વિડીયો બનાવેલો છે। તો આપણે સવારમાં મોર્નિંગ વોક કરવા જઈએ છીએ તો એનાથી આપણા શરીરની અંદર એનર્જીનો સંચાર થાય છે। ખુશનુમા વાતાવરણથી આપણું મગજ પણ ફ્રેશ થાય છે અને આપણો સ્ટ્રેસ ઓછો થાય છે। અને ચાલીએ છીએ તો એના કારણે જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે એ લોકોને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ઘણી બધી મદદ મળી રહે છે। અને જે લોકોને એવો કોઈ પ્રોબ્લેમ નથી અને સવારમાં ચાલવા જાય છે તો એ આવનારા જે પ્રોબ્લેમો છે એનાથી બચી જાય છે। એમને પણ ડાયાબિટીસની આવવાની જો સંભાવના હોય તો એ પણ રહેતી નથી। એટલે સવારમાં ચાલવાથી ડાયાબિટીસમાં આપણને ઘણો બધો ફાયદો થાય છે। એ સાથે જ આપણું હાર્ટ હેલ્ધી બને છે, કેમ કે સવારનું વાતાવરણ ખૂબ જ સારું હોય છે અને સવારની તાજી હવા આપણા ફેફસાને મજબૂત બનાવે છે, હાર્ટને મજબૂત બનાવે છે અને એના કારણે આપણું બ્લડ સર્ક્યુલેશન સારું ચાલે છે। હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય તો પણ આપણે સવારમાં વોકિંગ કરીએ છીએ તો એનાથી આપણને રાહત થાય છે, બ્લડ પ્રેશર નોર્મલ રહે છે, હાર્ટ હેલ્ધી રહે છે। અને એ સાથે જો આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું હોય તો કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવામાં પણ વોકિંગ ખૂબ જ ફાયદાકારક છે। એટલે આપણે સવારમાં વોકિંગ કરવાની ટેવ પાડવી જોઈએ। અને પ્રશ્ન એવો થાય છે કે સવારમાં વોકિંગ કરવું તો કેટલા સમય કરવું? તો આપણે વોકિંગ 30 મિનિટ અથવા તો 45 મિનિટ કરી શકીએ છીએ। એનાથી આપણને ઘણો જ ફાયદો થશે। એક દિવસ વોકિંગ કરવાથી આપણને કોઈ જ ફાયદો થતો નથી। આપણે કન્ટિન્યુ વોકિંગ કરીશું તો જ આપણને ફાયદો થવાનો છે। જેમ કે આપણે એક દિવસ બ્રશ કરી દઈશું અને બીજા દિવસે નહીં કરીશું તો આપણા દાંત હંમેશા માટે સાફ રહેવાના નથી। આપણે આપણા દાંતને સાફ રાખવા માટે, આપણા શરીરને સાફ રાખવા માટે આપણે રોજ બ્રશ કરીએ છીએ, રોજ સ્નાન કરીએ છીએ અને રોજ ખાઈએ પણ છીએ। એક દિવસ ખાઈ લેવાથી બધા દિવસની એનર્જી આપણને મળી નથી જતી। બસ એવી જ રીતે આપણે ફિટ રહેવું છે, કોલેસ્ટ્રોલને મેન્ટેન રાખવું છે, થાઇરોઇડને મેન્ટેન રાખવું છે, હાર્ટને હેલ્ધી રાખવું છે, ડાયાબિટીસ કંટ્રોલ કરવું છે તો રોજ ચાલવાની ટેવ પાડવી જોઈએ। અને એ સાથે જ આપણે જ્યારે પણ આપણને ટાઈમ મળે, સવારમાં ટાઈમ મળે તો એ સૌથી બેસ્ટ છે। સવારમાં ઉઠીને તમે 5-10 મિનિટ પ્રાણાયામ કરો। તમને જે ફાવતા હોય એ પ્રાણાયામ કરો તો એનાથી પણ તમને ઘણો બધો ફાયદો થશે। અને એ સાથે જ તમે સવારમાં ઉઠીને મેડિટેશન એટલે કે ધ્યાન કરો, એનાથી તમારું
માઇન્ડ જે છે એ સ્ટ્રેસમાં હશે તો એને થોડી રિલીફ મળશે અને તમે સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવી શકશો. કેમ કે સ્ટ્રેસના કારણે પણ આજે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. ગેસ, એસિડિટી, બ્લોટિંગ, ગટ્સ પ્રોબ્લેમ, બધા જ પ્રોબ્લેમો મોસ્ટલી અત્યારે સ્ટ્રેસના કારણે ઊભા થાય છે અને સ્ટ્રેસના કારણે જ ઘણા બધા ડિસીઝ આપણા ઉપર હાવી થતા હોય છે. તો આપણે ફિટ રહેવું છે, હેલ્ધી રહેવું છે, તો આવી સવારની અડધી કલાક અથવા તો પોણો કલાક અથવા તો કલાક આપણે આપણા માટે ફાળવીશું અને સવારમાં ઉઠતાની સાથે જ આ પ્રમાણેનું આપણે હેબિટ કેળવીશું તો આપણે લાઈફ ટાઈમ ફિટ રહીશું અને આપણા હેલ્થમાં ઘણો બધો ચેન્જીસ આવશે. અને હા, વોકિંગ કરવામાં તમને ડિસ્ટર્બન્સ આવતું હોય, તમારાથી પૂરા દિવસના સ્ટેપ ના થઈ શકતા હોય, તો એના માટે તમે 90 ડે 10K સ્ટેપ ચેલેન્જમાં પાર્ટિસિપેટ કરી શકો છો. એમાં પાર્ટિસિપેટ કરવા માટે તમે મને મેસેજ કરી શકો છો અથવા તો મને કોલ કરીને પણ તમે જણાવી શકો છો કે મારે આમાં પાર્ટિસિપેટ કરવું છે. તો હું તમને એની વોટ્સઅપ લિંક પ્રોવાઈડ કરીશ, જેથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકશો. ત્યાં બધા જ લોકો 10K સ્ટેપ કરતાં પણ વધારે સ્ટેપ કરી રહ્યા છે. તો એક એમની હેબિટ કેળવાઈ રહી છે. તો તમે પણ તમારી આવી નાની હેબિટને કેળવવા માંગતા હો તો તમે મારી સાથે ફ્રી ચેલેન્જમાં જોઈન થઈ શકો છો. અને વધારે માહિતી માટે 1-to-1 કોલ બુક કરી શકો છો. ડિટેલ તેની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. થેન્ક યુ.